નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. ભાઈ જય સોનલમાં, જય મોગલમાં, જય રામદેવીર મહારાજ, જય હનુમાન દાદા, જય રોહિશમાં. મસ્ત મજાનું ભાઈ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારે વાગી ગયા છે 5 ને આવી ગયા છે આપણા ગેટે. આ છે મારા ફાધર આવ્યા છે મેકવા. એ કંઈક અંધારાના મેકે જઈને તો હાવ જ દીપડાના હારા. મેં કીધું વાંધો નહીં. તો વિડીયો એડિટિંગ બધુંય બાકી છે. તો હવે એડિટિંગ ને બધું કમ્પ્લીટ કરીને અપલોડિંગ ને કરીને પછી મળીએ નિરાતે. તો મિત્રો છે ને 17 થઈ ગઈ છે અને ભાઈ છે ને ભોગી ગયા છે કારુના ને હજી એડિટિંગ થોડુંક પીતું ને થોડુંક બાકી છે. અને સહી અત્યારે જટીએ જો ભાઈ અત્યારે બસું કંઈ દેખાતી નથી. એનું કારણ એમ છે કે આપણે ભાઈ આજે થઈ ગઈ છે 1 તારીખ. તો 1 તારીખથી આપણે જે પાળી ફરી જાય છે ને 15 દિનના વારા હોય છે. તો આજે ભેરાઈ પાટો પૂરો. હવે આપણે પાટો ચાલુ થયો છે, રાજુલા પાટો સ્ટાર્ટ થયો છે આજથી. રાજુલા હવે 15 દી રાજુલા, પછી 15 દી ભરી લેવું ને ભાઈ, એટલે પછી પાછો આપણે શિયાળ બેટનો 15 દીનો આવી જાય. અને શિયાળ બેટ પછી પાછું આપણે જે ઓલા યાર્ડમાં હતા અહીંયા, એટલે એમનું ગોળ ગોળ રાઉન્ડ 15 દીના વારા આવતા જ રહી છે. તો બસ હવે અત્યારે ત્યાં બેઠા છીએ, હજી કંઈ રાજુલાનું કંઈ આવ્યું નથી. તો અત્યારે છે ને થોડુંક એડિટિંગ બાકી છે, તો એડિટિંગ કરી નાખું અને પાછો વિડીયો અપલોડ કરવાનો છે. તો એ છે ને હજી કંઈ રાજુલાનું આવ્યું નથી ને ત્યાં કરી નાખીએ. જો કે વેકેશન તો પડી ગયું છે છોકરાઓને, પણ પરીક્ષા હોય તો ખબર નહીં, પણ વાંધો નહીં, જોઈએ હવે શું છે શું નહીં. તો આપણે ફટાફટ એડિટિંગ પતાવી નાખીને એટલે બધું 8 વાગે અપલોડ થઈ જાય વિડીયો. મિત્રો આજે છે ને પવનની માત્રા તો તમે જોવો, બાકાજી કે બોલાવે છે પવનભાઈ. હાવ જોઈ નીકળી ધોળીને ડમરિયું ઉડે છે. જો ઓલું જે એલન્ટી છે ને એ તો ધોળીનું દેખાતું જ નથી. જોઈ લો ને આપણે જો હવે જઈએ છીએ જટી દીહના. અને ભાઈ જટીએ પાણી કેટલું આવ્યું છે, બહુ આવ્યું છે પાણી. હું તમને દેખાડું, જઈએ તો એવું જોઈએ. એ ચરખી સૈયર પાણી હાલાય અમે પંગડ નાવ પંકીડા રે. જોઈ લો મિત્રો કેટલું પાણી છે. એકચ્યુઅલીમાં તમને દેખાશે તો દેખાડું. એકચ્યુઅલીમાં છે ને આપણે ગાડી હોય પણ રોકવાની છે, તો આપણે અહીંયાથી દેખાડીએ તમને. અહીંથી છું ને ચરખું દેખાતું નથી. મિત્રો તમને છે ને દરિયો દેખાડતા પહેલા છે ને શું આવડવા દેખાડો. વિદેશોમાં ગાડીઓ જાય છે ભાઈ, કન્ટેનરની વેસલની અંદર. હો ભાઈ, આ રોરોનું નથી. રોરોનું હોય ને તો એ ઓલું કરે. અહીંયા રોરોનું સવારે લાગ્યું હતું પણ એ પૂરું થઈ ગયું છે. અત્યારે આવડવા બીજું લાગવાનું છે અહીંયા. અને અત્યારે આ જે પસાડી જેવું ઢાંકીને જાય છે ને એમાંય ક્યાંક ઈટા છે કે બાકી જોઈએ કન્ટેનરના ઓલામાં જાય છે ભાઈ. મિત્રો હવે તમને દેખાડું પાણીનો જવાળ કેટલો આવ્યો છે. જોઈ લો છે ને ભાઈ કેટલું છે. અહીં લગી મેં જોયું ને એવામાં તો આ પહેલી વાર પાણી આવ્યું છે. કારણ કે પવન દેવતાનો પવન જ એટલો છે ને ભાઈ, તો પવન જ ફૂલ આવે છે. એટલે બધી દળિયાની વીલ છે ને એની પર આવતી જાય છે. અને આજે એક વેસલ લાગવાનું કંઈક છે ખરું, આજે લાગ્યું નથી. આવે તો લેવા ગયા છે. કઈ પાકી ખબર છે નહીં ભાઈ, લેવા ગયા એવું કે લાગવાનું તો હોય છે એ તો પાકું જ છે. નગર ને ગાડીઓ ન આવે ના પાણીના ટાંકા હાથ પગ ધોવાના. બસ હવે આવી ગયા છીએ આપણે અહીંયા. અહીંથી 15 ઉપડવાનું છે. અહીંથી આ બધા આવશે ને ભાઈ એન્જિનિયરો, એટલે આપણે હાલ ત્યાં સુધી આપણે છે ને ભાઈ અહીંયા બેઠા બસ. બાકી તો હરીપો મસ્તીનું થાય છે. ધીમા હાલો, ધીમા ડગલા માંડજો. ભાઈ થઈ ગયું છે અત્યારે દી આથમી ગયો છે એકચ્યુઅલીમાં. ને હવે વાગી ગયા છે 8:45 થવા આવ્યા છે ભાઈ. તો સારું હવે આપણે જઈએ છીએ જમવા ભાગીએ.
જમીનને પછી જે કાંઈ કામકાજ હોય એ પતાવીએ. બાકી તો ભેરાઈ પાટા તો એકચ્યુઅલીમાં નથી. તો સારું હાલો કામકાજ પતાવીએ. જમવાનું છે તો જો કે ભૂખ તો નથી લાગી, પણ પછી રાતે લાગે એક કે તો બે રોટલી જમી લેવાય, એટલે અન્નનું અપમાન ન થાય અને રાતે ભૂખે ન લાગે. સારું હવે આપણે જમી લઈએ ભાઈ અત્યારે ને જઈએ. તો મિત્રો બધું કામકાજ પતી ગયું છે ને 10 વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ અત્યારે અહીંયા પાર્કિંગમાં. ને આજે આપણે છે ને ભાઈ પાર્કિંગમાં જ મેકે છે, એક્ઝેક્ટ પાર્કિંગમાં. નકર આપણે છે ને એની પાછળ ઓલી કોઈ રાખતા હતા ને, કારણ કે ભેરાઈ પાટે હતા એટલે ભેરાઈ પાટે ગાયે ઘા જવાનું થાય, એટલે અહીંયાથી ડાયરેક્ટ વયા જઈએ એમ પાસ લઈને હવાના પોરમાં. હવે તો કાંઈ ભેરાઈ પાટે કાંઈ હાલવાનું છે નહીં, તો બસ એવું છે. અને હવે તો જઈએ અહીંયા સુવા જવાનું છે, અહીં ઓફિસ છે ત્યાં. તો બસ હવે તો સુઈ જાઉં, બીજું તો કંઈ છે નહીં. ફોન બંધ જોવું ઘડીક, હજી એડિટિંગ ને બધું કરી નાખી. કાંઈ વહેલું જાગવાનું જ નથી, કારણ કે હવે મોડું જગાશે ને તો પછી એડિટિંગ ને એ બધું ભેગું કરવામાં 6 વાગે કે કદાચ જગાશે ને તો એડિટિંગ કરવામાં ને બધું ભેગું કરવામાં ભેગું નહીં થાય. એટલે એડિટિંગ નેટાણે કરીને સુઈ જઈએ ને ભાઈ, એટલે ખાલી અપલોડનું જ રહીએ આપણે. તો બસ એવું છે. તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ. તો ભાઈ જોતા રહેજો વિડીયો, અને બસ તમે જોવો છો એટલે જ વિડીયો બનાવીએ છીએ. બાકી તો આમાં અમારી ઇન્કમની નજીક કંઈ વાટ છે નહીં, કારણ કે કલાકો હાવ ઘટે જ છે. ચેનલ બદલાવાની તો નથી, કારણ કે તમે હરખ્યાથી જોડાઈ જાઓ ને પછી આપણે ચેનલનું ક્યાંક આગળ ભવિષ્યમાં ગમે એ ક્યાંક વિચારશું. બાકી અત્યારે તો બસ છે. તો બસ હવે વિડીયો આપણે અહીં પૂરો કરીએ. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. તાવ હર હર મહાદેવ. જય મા સોનલ. ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવો, જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. તાવ બધાને હર હર મહાદેવ. જય મા સોનલ. જય રવિશમાં. જય રામદેવ મહારાજ. જય ભોળાનાથ. જય હનુમાન દાદા. બાય બાય. જય રામાપીર. બાય બાય.